कासिम हाय हाय कासिम हाय कासिम हाय हाय कासिम हाय कासिम हाय हाय कासिम हाय कासिम हाय हाय कासिम मौला की सदा गूंजे ऐ मेरे जवा कासिम कासिम मौला की सदा गूंजे ऐ मेरे जवा कासिम कासिम मिलता ही नहीं तेरे मोहतरम मौलाना साहेबના કિબલા સાહેબ, ઇન્ડિયાના માન્ય પ્રમુખ સાહેબ તેમજ ઇન્ડિયા સંસ્થાના સર્વસેવકો, દૂરથી પધારેલા મહેમાનો, બુઝુર્ગો, ભાઈઓ તેમજ મૂલ્યાની સાહેબા તથા મા બહેનો, બચ્ચાઓ, સલામ અલૈકુમ રહમતુલ્લાહ વબરકાતુહ. પ્રમુખ સાહેબ, આજની મહાન રાત્રિએ તમે સર્વે અમારી દરમિયાન પધારી ને અમારી આઝાદારીમાં ભાગીદાર બન્યા તે બદલ જમાતના પ્રમુખ સાહેબ તેમજ જમાતના સર્વે કાર્યકર્તાઓ તમારો સર્વેનો અંતકરણ દુઆઓની સાથ આભાર વ્યક્ત ફરમાવીએ છીએ અને આ અમારા ઇમામ બારગાહમાં મહેફિલે ઇમામ અલી અલૈહિસ્સલામમાં ભલે પધાર્યા ફરમાવીએ છીએ. સલ્લુ અલા નબી. અઝીઝ બિરાદરો, મારો એલાન બાદ ઇન્ડિયાના માન્ય પ્રમુખ સાહેબ ને મેક સોંપવામાં આવશે. તેમનું પ્રવચન બાદ સૈયદના કિબલા સાહેબ તેમની તકરીર પેશ કરશે. સલ્લુ અલા નબી. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. અહીં મહેફિલે અલીના માન્ય આમંત્રિત આલિમ દીન સૈયદ કલબે ઝૈદ રિઝવી સાહેબ તેમજ અહીં જમાતના આમંત્રિત મુલિયાની સાહેબા બશીરા બહેન જાફરી મુહમ્મદ તેમજ અહીં જમાતના આમંત્રિત નવાખાન હુસૈનભાઈ જીવા તેમજ જમાતના માન્ય પ્રમુખ સાહેબ અલહાજ ઇરશાદભાઈ ફાઝલ જીનાઈ તેમજ સર્વે કમિટીના મેમ્બરો અને સર્વે અઝાદારાએ હુસૈન, અસલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. માહે મોહરમની ગમનાક શબો ચાલે છે અને અટાણે આપણે 7મી શબમાં આવી ગયા છે અને હવે થોડા દિવસો છે કે જે આ મહાન મહિનો અને આ અશરો જે પરવરદિગાર આપણને શરફ હાસિલ કર્યો છે એ આપણાથી વિખૂટા પડશે. જમાનો ભલે ચાલતો રહે, ભલે આગળ વધતો રહે અને આપણી પણ ફરજ બને છે કે આપણે અઝાદારોને જમાના પ્રમાણે સગવડ આપે, પણ અઝાદારીની જે નિશાનીઓ છે એ કોઈ દિવસ જૂની થવાની નથી અને કમ થવાની નથી અને ફરજ આપણી બને છે. એ પણ અલ્લાહના અહેસાન છે કે પરવરદિગાર આપણને મોકો આપે છે કે હુસૈનના નામ ઉપર જે નિશાનીઓ છે એ નિશાનીઓને આપણે અમલી બનાવીએ. આ ફરશે અઝા, આ માહે મોહરમની મજલિસો, આ સબીલ, આ માતમ, આ કઈ મામૂલી વસ્તુ નથી. દુનિયામાં ન જાણે કેટલા સંખ્યો મુસલમાનો મળશે, પણ ઈ મુસલમાનો અને કામિલ મુસલમાનોમાં ફરક ઈ છે કે જે હુસૈની હોય ઈ કામિલ મુસલમાન છે અને આપણે એના અંદર છે તો આપણે જેટલા શુક્ર અદા કરે એટલા ઓછા છે. અને હંમેશા જ્યારે પણ હુસૈનના નામથી આ ફરશે અઝા બપા કરવામાં આવે તો હંમેશા એ જજ્બાતની સાથે મારિફત અને જોશની સાથે. અને માશાઅલ્લાહ આપણી ચારે જમાતોમાં સંખ્યાઓ ગમનાક રંગ આપીને આ
અઝાના જે કાર્યો છે એને અંજામ આપે છે. આપણી દુઆ છે કે પરવરદિગાર હંમેશા આપણા ફરશોને આબાદ રાખે અને આવી જ સહુલિયતની સાથે આપણે હુસૈનના નામ ઉપર આઝાદારી બરપા કરી શકે. આમો એહસાન મંદ છે મૌલાના સાહેબનો, મુલિયાણી સાહેબાનો અને નવા ખાનનો કે સફર તય કરી અને અહીં પધારી અને આ ફરશે અઝાને મુનવ્વર કરી રહ્યા છે. અને આ પણ દુનિયા ઘણી વખત મોજીઝો ગોતે છે, પણ તમે સાચું પૂછો તો આ હુસૈનના નામનો એક હક મોજીઝો છે કે ભલે 2015 કેમ ના આવી ગઈ, પણ દુનિયાભરમાં જ્યારે મોહરમનો ચાંદ દેખાય છે તો બધાય કોર ફરશે અઝા બપા થાય છે અને ઝાકિરીન દુનિયાના ખૂણે ખૂણાથી એકબીજા આમંત્રિત જમાતોમાં જઈ અને ઝિક્રે હુસૈન બયાન કરે છે. અમો તમારા શુક્ર અદા કરે છે કે જ્યારે પ્રોગ્રામ કોમાં હતો 4 જમાતનો, ત્યારે પ્રમુખ સાહેબ અને કમિટી આ પૂરી કોશિશ કરી અને જે ઉત્તેજનની સાથે આ ઈ પ્રોગ્રામ કોમાં પધાર્યા અને મૌલાના સાહેબનો તેમજ મુડિયાણી સાહેબા અને નવા ખાનનો અમો આભારી છે કે તેઓ જિક્ર કરી અને આ પ્રોગ્રામને કામયાબ બનાવ્યા. આ પણ એક આપણી એક્યતાની મોટી નિશાની છે કે ચારે જમાતો એક ફરશે અઝા ઉપર બેસી અને જનાબે સૈયદ અલી પુરસો આપવાને તૈયાર થઈ જાય છે. ઈદ સિલસિલામાં તમારી જમાતમાં ઇન્શાઅલ્લાહ શબે આશુર યુવાનો માટે માતમદારીનો પણ પ્રોગ્રામ રાખવામાં આવશે, જેની વિગત તમને દેવામાં આવશે. અને ખાસ કરીને એક તમારાથી હજી અમો માંગણી કરીએ છીએ કે ઇન્શાઅલ્લાહ રોઝે આશુર પણ જે સેન્ટનીમાં જુલુસ સેન્ટરમાં કાઢવામાં આવશે એમાં જરૂર આપ સર્વે હાજરી આપશો. મા બહેનો માટે તો અહીં જ હરેક ફરશે અઝામાં મુલિયાણી સાહેબા ઈચ ટાઈમે જિક્ર કરશે, પણ અમો સર્વે ભાઈઓ પાસે વિનંતી કરે છે. મને ખબર છે કે રોઝે આશુર એક એવો દિવસ છે કે શબે આશુરથી જિક્ર ચાલુ હોય છે, કદાચ થાકનો અહેસાસ થાય, પણ આપણે આપણા દિલને પૂછીએ કે રોઝે આશુર અગર હુસૈન માટે આપણે આપણા થાકને યાદ કરીએ યા આપણે આપણા થાકને એક તરફ મૂકી દઈએ. કારણ કે જે કુરબાની ઈ દિવસે દેવામાં આવી છે, તો આ જુલુસ પણ અને જે તમે દૂરી જમાત છો તમારો આમાં સવાબની ગણતરી ન થઈ શકે. કારણ કે એક એક કદમ જે તમે ઉઠાવશો વહાં આવવા માટે આ જુલુસ શાયદ દિલોમાં વિચાર આવે કે શા માટે આપણે આ જુલુસ કાઢીએ છીએ, પણ આ પણ એક આઝાદારીની મોટી નિશાની છે. મઝલુમિયતે હુસૈન આપણે દુનિયાને દર્શાવે, સાથે સાથે એનો પૈગામ પણ દર્શાવે. અને આજે બધાય મોટા મોટા ગામોમાં તમે લંડન જો, ટોરોન્ટો જો, ન્યુયોર્ક જો, ઇન્ડિયા બધાય ઠેકાણે જુલુસો નીકળે છે અને બહુ મોટી સંખ્યાની સાથે ગમના કાળા કપડા પહેરીને દુનિયા સામે શિયાઓ પેશ થાય છે, ફક્ત ઈ જ મકસદ માટે કે મઝલુમિયતે હુસૈન દુનિયાને બતાવે. અને હજી આપણે, હું હર વખત કહું છું કે નસીબદાર છે કે આપણને કોઈ બીજાની પાબંદી નથી કે આવા જમાનામાં હજી આપણને સરકાર ઇજાઝત આપે છે કે આપણે આ જે ગમનાક દર્દ છે એને દુનિયા સામે પેશ કરે. હવે આપણે ખુદ જો સુસ્તી કરીએ અને આપણા જ ફરશે અઝામાં બેસીને વાં સુધી ન આવે તો હું હરેક દિલોને એના જવાબનું ગોતવાનો એના ઉપર મૂકી દઉં છું. પણ મને આશા છે કે અહીં મહેફિલે અલીમાંથી હરેક ભાઈઓ આવશે અને પરવરદિગાર કહે છે અને મૌલાના સાહેબ સાથ દેશે કે હું તમારી મદદ કરીશ, તમે પણ મારી મદદ કરો.
પણ પરવરદિગારને આપણા જેવી મામૂલી ઇન્સાનની શું જરૂર છે મદદની, પણ આનાથી મુરાદ ઈ છે કે તમે દીન માટે મદદ કરો. હવે બતાવો મને કે હુસૈનના જુલુસમાં હાજરી આપી આ પણ દીન માટે એક મોટી મદદ છે. તો બસ આટલું બોલતા અમો આશા રાખીએ છે. અને પહેલા તો મને બહુ વિચારે નહોતો આના ઉપર બયાન કરવાનો, કારણ કે માશાઅલ્લાહ તમારી જમાતમાંથી તો હર વખત સંખ્યા પૂરી રીતના આવે છે, પણ પછી ઉપપ્રમુખ સાહેબ મને કીધા કે ના કાંઈક બોલો, તો વળી મને એમ થયું કે હું જરાક તમને વધારે આમાં અહેસાસ દેવડાવું, પણ અમને કોઈ બી જાતનો શંકો શુભા નથી. અમને યકીન છે કે બોરા પ્રમાણમાં તમે આમાં આવશો, કારણ કે ચારે જમાતોના ભાઈઓ આ જુલુસમાં હાજરી આપી અને સમસ્ત રેવન્યુની કોમને આપણે મઝલૂમિયતે હુસૈન એક હી થઈ પેશ થઈ અને આપણે એ લોકોને આ બતાડીએ તો કમ સે કમ આપણી એટલી તો ફરજ રહે છે. અમારી દુઆ છે કે પરવરદિગાર આપણા ચારે ફરશે અઝા અને આ ફરશે અઝાને હંમેશા આબાદ રાખે અને હર સાલ આવી જ ગમનાક અને દર્દનાક દિલોની સાથે મુહિબ્બે હુસૈન આવતા રહે અને હુસૈનની આવાજ હંમેશા અહીંયાથી બુલંદ થતી રહે એવી અમારી દુઆ છે. મોહમ્મદ સલ્લલ્લાહુ